જય માતાજી મિત્રો, હું છું એસએમ ઠાકોર અને અમારે અને ગબ્બરભાઈ ઠાકોરને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધનું સમાધાન માટે અમે આવ્યા છીએ ગબ્બરભાઈના ઘરે. એમની માતાની હું માફી માંગવા આવ્યો છું, કારણ કે જે મેં વિડીયો બનાવ્યો એમાં એમના વિશે મેં ખરાબ શબ્દ બોલ્યા. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેટલાય સમયથી એટલે કે થોડાક સમય પહેલાં જ એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોર વચ્ચે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો હતો અને મિત્રો આજે એ વિવાદનો અંત આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે મિત્રો એસએમ ઠાકોર આગળ વિડીયોમાં તમે જોયું કે ગબ્બર ઠાકોરના ઘરે સમાધાન કરવા માટે ગયા છે. તો દર્શક મિત્રો, ગઈકાલે સાંજે જ એસએમ ઠાકોર અને એમના ઘરના બીજા સભ્યો પણ ગબ્બર ઠાકોર જોડે માફી માંગવા માટે ગયા હતા અને ત્યારે ગબ્બર ઠાકોરે વકુમાં એવું પણ જણાવ્યું હતું કે હું તને માફ તો નહોતો કરવાનો, પણ આ વડીલોની શરમના કારણે અને વડીલો છે એટલે મારે કંઈ કહેવાનું થાય જ નહીં. આવું કહીને મિત્રો ગબ્બર ઠાકોરે એસએમ ઠાકોરને માફી આપી હતી. ત્યારે જ મિત્રો સમાધાન અંગે એસએમ ઠાકોરે વકુમાં ગબ્બર ઠાકોરને એવું પણ જણાવ્યું હતું કે ગબ્બરભાઈ ઠાકોર, મારી જ આ વિડીયોમાં ભૂલ હતી અને મારી એક ભૂલના કારણે આટલી બધી મોટી ભૂલ થઈ ગઈ અને આપણા ઠાકોર સમાજને પણ દુઃખની લાગણી અનુભવવી પડી અને કેટલાય ઠાકોર સમાજના યુવકો લડી પણ પડ્યા. એ પણ બધા મારા કારણે લડી પડ્યા, એટલે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, એટલે ગબ્બરભાઈ ઠાકોર તમે મને માફ કરી દો. આવું પણ મિત્રો એસએમ ઠાકોરે વકુમાં જણાવ્યું હતું. અને દર્શક મિત્રો, સમાધાન કરતી વખતે ગબ્બર ઠાકોરે તેના વડીલોને અને એસએમ ઠાકોરને એવું પણ જણાવ્યું હતું કે તમે જ્યારે વિડીયોમાં એવું બોલી રહ્યા હતા કે હું તમને ભેગો નહોતો થયો, એ વાત સાચી છે, પરંતુ અમારે 18 કામો છે અને દિવસના મને 700 થી 800 લોકો ભેગા થવા આવતા હોય છે, એટલે અમે હરેકને મળી શકતા નથી. અમારી એવું નથી કે અમે કમંડી છીએ અને અમારે કોઈની પાસે લડવાનો સમય નથી. અમને ભગવાને બધું જ આપ્યું છે. આવું મિત્રો ગબ્બર ઠાકોરે કીધું હતું. અને મિત્રો આ એકદમ વાત સાચી છે, કારણ કે ગબ્બર ઠાકોરને દિવસના હજારો લોકો ભેગા થવા આવતા હોય છે અને એસએમ ઠાકોરને ગબ્બર ઠાકોર કંઈક કારણોસર નહોતા ભેગા થઈ શક્યા. અને આ જ વિવાદને લઈને એસએમ ઠાકોરને એવું કહ્યું હતું કે ગબ્બર ઠાકોર કમંડી છે અને મોટા કલાકાર થઈ ગયા એટલે અમને નાના માણસોને ભેગા પણ નથી થતા. આવું મિત્રો એસએમ ઠાકોરે કીધું હતું અને આ જ વિવાદને લીધે સૌથી મોટો વિવાદ ઊભો થયો હતો. પરંતુ ભગવાનની કૃપાથી એટલે કે અખતમાં ચાપડીની કૃપાથી આજે વિવાદનો અંત આવ્યો છે ને સમાધાન પણ થઈ ચૂક્યું છે. એટલે ખરેખર રીતે મિત્રો આ વિવાદ વિશે તમારું શું કહેવાનું થાય છે એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી. વિડીયો ગમે જ હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા જ હો તો તમારા પાયની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ ન્યૂઝના વિડીયોની માહિતી તમને મળતી રહે. ધન્યવાદ.